આપણે સરવાળા વિશે પૂર્ણ સંખ્યાઓ શીખી ગયા બરાબર કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે બરાબર। હવે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે કોઈપણ બે પૂર્ણ સંખ્યાઓ a અને b માટે a વત્તા b પૂર્ણ સંખ્યા છે બરાબર, ખાસ આપણે યાદ રાખવાનું છે। હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ કે બાદબાકીની ક્રિયા માટે શું છે। તો અહીંયા 5 માંથી જો 7 બાદ કરવામાં આવે બરાબર, 5 માંથી જો 7 બાદ કરવામાં આવે તો જવાબ આપણને -2 મળે છે બરાબર। જવાબ આપણને શું મળે છે? તો જવાબ આપણને -2 મળે છે કે જે પૂર્ણ સંખ્યા નથી બરાબર। બે પૂર્ણ સંખ્યાનો જે બાદબાકી કરવામાં આવે, બે પૂર્ણ સંખ્યાની જો બાદબાકી કરવામાં આવે તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળતો નથી, એટલે કે 5 - 7 કરીએ તો જવાબ આપણને -2 મળે છે કે જે પૂર્ણ સંખ્યા નથી। માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી એવું આપણે કહી શકાય બરાબર, કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી બરાબર। તમે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લો, એની બાદબાકી કરો તો જવાબ આપણને પૂર્ણ સંખ્યા મળશે નહીં, એટલા માટે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી। હવે ત્રીજું આપણે જોઈએ ગુણાકાર માટે બરાબર। ગુણાકાર માટે આપણે જોઈએ તો 3નો ગુણાકાર જો 0 સાથે કરવામાં આવે, એટલે કે 3 × 0 કરીએ તો જવાબ આપણને 0 મળે છે કે જે પૂર્ણ સંખ્યા છે બરાબર। 3નો ગુણાકાર જો 0 સાથે કરવામાં આવે તો જવાબ આપણને 0 મળે છે કે જે પૂર્ણ સંખ્યા છે। એ જ રીતે જો 3નો ગુણાકાર 7 સાથે કરવામાં આવે, એટલે કે 3 × 7 કરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળે છે? 21 મળે છે કે જે પૂર્ણ સંખ્યા છે બરાબર। એને આપણે શું કહીશું? તો પૂર્ણ સંખ્યા કહીશું। માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે એવું આપણે કહી શકાય બરાબર, કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે, એટલે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવે બરાબર, કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લો એનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે। માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ છે એવું આપણે કહી શકાય। હવે જો એને આપણે વ્યાપક રીતે લખવું હોય તો સામાન્ય રીતે જો a અને b કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ હોય તો તેનો ગુણાકાર a × b બરાબર ab એ પૂર્ણ સંખ્યા જ મળે છે બરાબર। એ રીતે આપણે એને વ્યાપક રીતે લખી શકાય। તો હવે આપણે ભાગાકારની ક્રિયા માટે જોઈએ તો 5નો ભાગાકાર જો 8 સાથે કરવામાં આવે, એટલે કે 5/8 કરવામાં આવે તો જવાબ આપણને શું મળશે? 5/8 જે પૂર્ણ સંખ્યા નથી બરાબર। 5/8ને આપણે પૂર્ણ સંખ્યા કહી શકતા નથી, માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી બરાબર। ખાસ યાદ રાખવાનું કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સમૃદ્ધ નથી। તો હવે આપણે પૂર્ણ સંખ્યાની 4 ક્રિયાઓ આપણે જોઈ ગયા બરાબર, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર। એમાંથી સરવાળો અને ગુણાકાર જ ની જે ક્રિયા છે બરાબર, સરવાળોની ક્રિયા અને જે ગુણાકારની ક્રિયા છે એ જ સમૃદ્ધ છે, બાકીની જે બે ક્રિયાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધ નથી। હવે આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ માટે, તો પૂર્ણાંક સંખ્યાઓ માટે સરવાળો જોઈએ તો -6 એનો સરવાળો જો 5 સાથે કરવામાં આવે બરાબર, -6 કેવી સંખ્યા છે? તો -6 એ પૂર્ણ સંખ્યા છે। જો એનો સરવાળો જો 5 સાથે કરવામાં આવે તો જવાબ આપણને શું મળશે? -1 જવાબ મળે છે કે જે પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો જો આપણે સરવાળો કરીએ તો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ કે -7નો સરવાળો જો -5 સાથે કરવામાં આવે, -7નો સરવાળો જો -5 સાથે કરવામાં આવે તો જવાબ આપણને -12 મળે છે કે જે પૂર્ણાંક સંખ્યા છે। એ જ રીતે 8નો સરવાળો જો 5 સાથે કરવામાં આવે તો 8 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 5 પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 8નો સરવાળો જો 5 સાથે કરવામાં આવે તો જવાબ આપણને 13 મળે છે કે જે પૂર્ણાંક સંખ્યા છે। આમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે એવું આપણે કહી શકાય બરાબર। આમ સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સમૃદ્ધ છે। હવે જો એને આપણે વ્યાપક રીતે લખવું હોય તો વ્યાપક રીતે આપણે કેવી રીતે લખી શકાય? તો સામાન્ય રીતે બે પૂર્ણાંકો a અને b માટે, સામાન્ય રીતે બે પૂર્ણાંકો a અને b માટે a વત્તા b એ પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે કહી શકાય।
હવે આપણે બાદબાકી માટે જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ બાદબાકી માટે 7માંથી જો 5 બાદ કરવામાં આવે એટલે કે 7 - 5 કરવામાં આવે તો 7 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 5 પણ પૂર્ણાંક સંખ્યા છે। જો બંનેની બાદબાકી કરવામાં આવે તો જવાબ આપણને કેટલો મળે છે? 2 મળે છે કે જે પૂર્ણાંક સંખ્યા છે। એ જ રીતે જો 5માંથી 7 બાદ કરવામાં આવે તો જવાબ આપણને -2 મળે છે। તો -2 પણ કેવી સંખ્યા થશે? તો -2 પણ પૂર્ણાંક સંખ્યા છે। એ જ રીતે -6ની બાદબાકી જો -8 સાથે કરવામાં આવે એટલે કે -6 - 8 કરવામાં આવે તો જવાબ આપણને શું મળશે? -14 મળશે કે જે પૂર્ણાંક સંખ્યા છે। આમ બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે એવું આપણે કહી શકાય, બરાબર, કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે। વ્યાપક રીતે જો લખવું હોય તો બે પૂર્ણાંકો a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર। બે પૂર્ણાંકો a અને b માટે a - b એ પૂર્ણાંક સંખ્યા છે। ત્યારબાદ હવે આપણે ગુણાકાર માટે જોઈએ કે ગુણાકારની ક્રિયા એ સંવૃત્ત છે કે નથી, બરાબર। પૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર આપણે જોઈએ તો પહેલું ઉદાહરણ છે કે 5 × 8, બરાબર। 5 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 8 પણ પૂર્ણાંક સંખ્યા છે, એટલે કે 5 × 8 કરીએ તો 5 ઈઠા કેટલા થશે? 40 થશે, જે પૂર્ણાંક સંખ્યા છે। એટલે કે બે પૂર્ણાંક સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે। ત્યારબાદ -5નો ગુણાકાર જો 8 સાથે કરવામાં આવે તો 8 × 5 = 40 અને આગળ માઇનસ છે માટે -40 આપણને મળશે કે જે પૂર્ણાંક સંખ્યા છે। એ જ રીતે -5નો ગુણાકાર જો -8 સાથે કરવામાં આવે તો 5 ઈઠા 40 અને માઇનસ શું થશે? પ્લસ, માટે +40 આપણને મળશે કે જે પૂર્ણાંક સંખ્યા છે। આથી આપણે કહી શકાય કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે છે। માટે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત છે એવું આપણે કહી શકાય। જો આને વ્યાપક રીતે આપણે લખવું હોય તો બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a × b એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર। બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે a × b એ પૂર્ણાંક સંખ્યા છે એવું આપણે કહી શકાય। હવે આપણે ભાગાકારની ક્રિયા જોઈએ તો 5નો ભાગાકાર જો 8 સાથે કરવામાં આવે, બરાબર, 5/8 કરવામાં આવે તો જવાબ આપણને શું મળશે? 5/8 મળે છે। હવે 5/8ને આપણે પૂર્ણાંક સંખ્યા કહી શકાય? તો ના કહી શકાય, બરાબર, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો જ સમાવેશ થાય છે, અપૂર્ણાંકોનો સમાવેશ થતો નથી। અહીંયા જવાબ આપણને કેવો મળે છે? અપૂર્ણાંકમાં મળે છે, માટે પૂર્ણાંક સંખ્યા નથી। માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી, બરાબર। ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત્ત નથી। હવે આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, બરાબર। પૂર્ણ સંખ્યાઓ એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી। ખાસ આપણે યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ છે એ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પરંતુ બાદબાકી અને ગુણાકાર માટે સંવૃત્ત નથી। જ્યારે પૂર્ણાંક સંખ્યાઓ એ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે। ખાસ યાદ રાખજો કે પૂર્ણાંક સંખ્યાઓ સરવાળો, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્ત છે, પણ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્ત નથી, બરાબર। આ ખાસ આપણે યાદ રાખવાનું